Hey guys, welcome back to a new YouTube video with the same energy, with the same intensity. અને હું આવી ગયો છું અહીંયા નવો વિડીયો લઈને, YouTube વિડીયો લઈને. અને આજે છે રૂટીન જ છે, ડેલી વ્લોગનો ટ્રાય કરું છું હું. જો ડેલી વ્લોગ થઈ શકતા હોય તો હું પાડું, બાકી મને ટાઈમ મળશે એ પ્રમાણે હું કરીશ. આજે છે નોર્મલ ડે, એટલો બધો કંઈ ડે છે નહીં. અને હા, મારે જ્યારે ઓફિસમાં દસ્તાવેજનું કામ હશે ત્યારે જરૂરથી વ્લોગ બનાવીશ. એમાં થોડો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે તમારે. અને તમે મારા બ્લોગના આગળના બહુ સપોર્ટ કર્યો તેના માટે થેન્ક યુ. અને આજે છે 14 નવેમ્બર અને 2024ના વખતે મારે 20 નવેમ્બરે મારે LLBની એક્ઝામ છે. તો 20 નવેમ્બરે મારે કઈ સ્કૂલમાં જવાનું છે તો મારે ટિકિટ લઈને જ ખબર પડશે. અને હવે અહીંયા જુઓ, મારો બધો સામાન રેડી થઈ ગયો છે, આજનો સામાન. આ મંદિર છે, હર મહાદેવ. આ થોડું મારું મેસઅપ થઈ ગયો છે, રૂમ સરખો કરીશું બરોબર રીતે. અને આજનો મારો આઉટફિટ આ રીતે જોઈ શકો છો તમે. ઓફિસનો આઉટફિટ આ રીતે છે. અને જેટલા લોકોને મારી ઓફિસ તમને મેં બતાવી હશે આગળના બ્લોગોમાં, અને હું શું કામ કરું છું એ પણ બતાવ્યું છે મારા આગળના બ્લોગોમાં. તો તમને એક કામની જરૂર પડે તો કોન્ટેક્ટ કરજો. હું તમને ડિટેલ્સ કોન્ટેક્ટની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જો તમને જરૂર પડે તો એ વિષયમાં તમને કંઈ ખબર ના પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારું એ જ કામ છે, તો તમને બેટર સિચ્યુએશનમાં તમને સમજાવી દઈશ. રેડી થઈ ગયો છું અહીંયા. હવે જઈશું ઓફિસમાં ચા નાસ્તો કરીને. અને ચા નાસ્તો કર્યા પછી ઓફિસમાં જઈને તમને મળીશું. ત્યાં સુધી જોતો રહ્યો મારા વ્લોગ. અને ગમ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારા વ્લોગને. તો મળીએ ઓફિસે, ત્યાં સુધી બાય બાય. અને મારો રૂમ જે હતો એ તમને દેખાડી દઉં છું. અહીંયાથી જો આ મેં મચ્છરબારી કરાવી છે, જોઈ શકો છો. એના પછીની બારી છે આ. હવે મચ્છરબારી કરાવી છે, કારણ કે રાત્રે આ બારી ખોલી લઈએ પાછળની, તો આ બારી બંધ રાખીએ તો મચ્છર ના આવે, પણ પવન તો આવે જ. એટલા માટે આ મચ્છરબારી કરાવી છે આખી બારી. ફાઇનલી રેડી થઈ ગયો છું ઓફિસ માટે જવા. અને ઓફિસ જઈએ. ઓફિસ જઈને તમને એક ઇન્ટરેસ્ટિંગ માણસને મળાવું છું. નીચે રાજુભાઈ હોય તો તમને મળાવીશ, અને ના હોય તો તમે જોઈ લેજો. જો આ ગાઈઝ, આ મારું એક્ટિવા છે. આ ધોઈ કાઢ્યું છે એક્ટિવાને. અને આ એક્ટિવા તો ચાલુ જ હતું વિયેતનામથી ફરવા આવ્યા પછી, પણ આ એક્ટિવા ચાલુ નહોતું. આ બે એક્ટિવા આપણા જ છે. અને આ એક્ટિવાને આજે રાઉઝ કરવા માટે હું આને લઈ જાઉં છું આજે, વ્હાઇટને. લાલને અહીંયા જ મૂકી દઈશ, કારણ કે આને ચલાવ્યું, આ રાઉઝ થઈ ગયેલું છે, આ ચાલુ થઈ જાય છે. પણ આને ચાલુ કરવા માટે આજે આને ઓફિસે લઈ જઈશું. તો જઈએ ઓફિસે જઈને મળીએ. તો આપણા એક આ એક્ટિવા છે, એક આ એક્ટિવા છે, આપણી પેલી ગાડી સામે આપણી છે, અને એક બાઇક છે જે પપ્પા લઈ ગયા છે. તો મળીએ ઓફિસે, અને ઓફિસ સુધીનું તમને બતાવીશ. રસ્તો તમને ખબર જ છે ક્યાં છે, તો તમને જરૂર પડે તો કોન્ટેક્ટ કરજો. ઓફિસ આવી ગયો છું અહીંયા CG રોડમાં. મુનિમજી મુનિમજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મજામાં ને? મુનિમજી, તમે કેટલા વર્ષથી કામ કરો છો અહીંયા? 12-15 વર્ષથી થઈ ગયા એમ ને? અહીંયા બધા જૂના જ છે. અહીંયા જે નીચે બેસે છે આપણા રિલેશન સારા છે, 2 વર્ષ થયા. તો અહીંયા બધા જૂના છે. લીલાબેન અંદર જ હશે. હા, મારો ભાઈ લાલો આવી ગયો છે. લાલા આજે કેમ વહેલો આવી ગયો લાલા તું? સાહેબ યાર ઈચ્છા હોય તારે આવે. હે લે સાંભળી લે. કોનો મોડું? મારો મોડું તું લીલાબેન? મારી વીકમાં. કોની વીકમાં? મારી વીકમાં. કોની? એટલે કોના બીકમાં? મારે કે લાલા ને? મારી બીકમાં વહેલા.
શું કેવું રાજુભાઈ? હે દિવાળીના કારણે વેલા આવ્યા. દિવાળીને કારણે વહેલા આવે ના ભાઈ અમને બીકમાં વહેલા આવે છે ભાઈ લાલો તો ફૂંક મારીને ઉડાડ દઉં અહીંથી વટવા. સાચી વાત. સાચી વાત. આપણી ગરદન તો ઊંચી જ રહે. પણ એક વસ્તુ મારે તમારી સામું જોવાની જરૂર જ શું પડે નીચે મારે જરૂર જ શું પડે કામ કરવાની? જોયું ને નીચે જોઈ વાત કરી. કોલ્ડ વોર થઈ ગયો છે અહીંયા ગાઈસ કોલ્ડ વોર એવું નહીં ભાઈ, જો રાવણને જરૂર પડી હતી તો આપણે તો માણસ છે ભાઈ, એવો અભિમાન ન કરે મારા બેટા. જો ધૂળ તો આપણે માટીની પડે છે. આ તો ખિસકોલી કામ બગાડે. હાથી ગમે તેટલો તાંડવ કરે, આટલી કીડી એની કાનમાં ઘૂસી જાય તો અચ્છા ભલા. તો ગાઈસ અમે નીકળી ગયા છે મહેસાણા માટે કડી જઈએ છીએ અમે કામથી તો રાજુભાઈ આવી ગયા છે રાજુભાઈ શું કહેવા માંગો છો તમે બસ કઈ નહીં, હવે કામ ધંધે લાગ્યા છે ભાઈ. હવે દિવાળીનું વેકેશન રસ ઉતર્યો નહીં. દિવાળીમાં ક્યાં ગયા હતા રાજુભાઈ તમે ફરવા દ્વારકા સોમનાથ ને બધે દર્શન કરીને આવ્યા છીએ. અને તમને ત્યાં આગળ સોમનાથના દર્શન થયા કે નહીં સરસ 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 દર્શન થયા છે સોમનાથ મહાદેવજીના. દિલથી ઈચ્છા અને પ્રાર્થના કરીને આવ્યા છીએ કે બ્લોગ જોવાવાળા અને સર્વ પરિવારને સુખ શાંતિ મહાદેવજી આપે એવી પ્રાર્થના બધા માટે કરી છે. બરોબર છે બરોબર. અમે મહેસાણા જઈએ છીએ તો ટાઈમસર પાછા આવી જઈશું. ઓફિસનું કામ હોય તો નીકળવું પડે અને ત્યાંથી જઈને મહેસાણા અહીંયાથી કેટલા કિલોમીટર થાય રાજુભાઈ? મહેસાણા અહીંથી લગભગ 60-65 ની આસપાસ થાય છે. અહીંથી અહીંથી 60-65 થતું હશે ભાઈ યાર. આપણે યાર ગાડી ચલાવીએ એટલે અમને એવો અંદાજ હોય ને યાર. અમે શોર્ટકટ રસ્તા બી જાણતા હોય છે, 10-1 કિલોમીટર ઓછા કરી નાખતું હોય. એવું છે એમ? અને આપણી ગાડી સ્કોર્પિયો છે એમ ને? હા. કેટલા વર્ષ જૂની છે સ્કોર્પિયો અને કેટલી જાળવી છે તમે એમ તો કહો? એટલે 40 લાખ કિલોમીટર થવા આવી છે આપણી ગાડી. કડી મહેસાણા પહોંચી ગયા છે અમે. જોઈ શકો છો આ મહેસાણા સબ રજિસ્ટર કચેરી. અહીંયા બધા સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ થાય છે. આ જો સબ રજિસ્ટર કચેરી અહીંયા દસ્તાવેજ થાય. કોઈ બી પ્લોટના દસ્તાવેજ અહીંયા થઈ શકે છે. અમારી સોસાયટીના નીચે બેઠા છે અને આ વોલીબોલની રમત ચાલે છે. હા નિર્મલ પટેલ પહેલી વાર આવ્યા છે મારા બ્લોગમાં. આ શિવાંગ કાવ્ય અને ધોમિયા જો આ બે જણા પહેલી વાર મારા વ્લોગમાં આવે છે. આ શિવાંગ આ જો વોલીબોલની રમત ચાલે છે અહીંયા. રાતના થઈ ગયા છે 11:15 અને હું ઘરે આવી ગયો છું નીચે શાંતિથી રમીને અને મજા આવી ગઈ આજના દિવસમાં. જો તમને લોકોને પણ મજા આવી હોય મારો વ્લોગ જોવામાં તો તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. અને મારો વ્લોગ આવી રીતે જોવા માટે થેન્ક યુ. બધાએ મસ્ત રિસ્પોન્સ આપ્યો એની માટે. હવે મળીએ તો કાલના વ્લોગમાં. બન્યા રહેજો મારા વ્લોગ જોવા માટે અને લાઈક સબસ્ક્રાઈબ કરજો. એના માટે કોઈ કમી ના છોડતા. મળીએ કાલે. પીસ.